પણ એક દિવસ દશેરાના દિવસે ભગવતી જાનકી શણગાર સજીને ઉભા છે. ભગવાન રામની રાહ જોઈ અને ઉભા છે. ચોથા દિવસનું સ્નાન કરીને ઉભા છે. રજસ્વલા છે જાનકી. અને રામ છે એ શસ્ત્રનું પૂજન કરવા માટે ગયા છે. અને આજ રામ આવે એની રાહ જોઈને એમ કહેવાય છે કે પોતાના કમાડના નકુચામાં આંગળી ભરાવી અને ચૂડીઓ ખકડાવતા ખકડાવતા જાનકી રાઘવની રાહ જોવે છે. રામ મંથરાનું આવવું અને જોયું મંથરાએ જાનકીને જોઈ, માં બહુ રૂડી લાગે છે. એમાંય માં તારા હાથમાં જે ચૂડીઓ છે ને એ બહુ રૂડી લાગે છે. વર્ણન કરતા કરતા મંથરા છે એ ધ્યાનસ્થ થઈ ગઈ, આંખો બંધ કરી દીધી. જાનકી ઢંઢોળી છે, મંથરા કેમ ધ્યાનસ્થ? તારા મનમાં એવી ઈચ્છા છે ને? હજી વાત પૂર્ણ થાય ન થાય એ પહેલા તો સામેથી કડાક 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 કાંકડીઓનો અવાજ આવ્યો તો સામે રાઘવેન્દ્ર સરકાર આવે છે. આમ જોયું, મંથરા શું જાનકી યારે ચર્ચા કરે છે કે માં કાયમ તો બહુ રૂડી લાગે છે, પણ આજ જે શણગાર સીજો છે એમાં માં બહુ રૂડી લાગે છે, ને એમાં આજ જે એના હાથની ચૂડીઓ રૂડી લાગે છે. મંથરા તારા મનમાં એવો વિચાર છે ને કે મારે રામના હાથની ચૂડીઓ ફેરવી? કે પ્રભુ એવું ભાગ તો મારું ક્યાંથી હોય કે હું તમારા હાથની ચૂડીઓ પહેરી શકું? મંથરા એક વાત શક્ય છે, બની શકે એમ છે. કા કે હોય સહાયક મંથરા મો અવતારણ કાજ. હે મંથરા, મેં જે હેતુથી અવતાર લીધો છે એને તું મને સહાય રૂપ બને, મને તું જો મદદ કર. હોય સહાયક મંથરા મો અવતારણ કાજ, રાજ છોડ વન ગમન કો વો અબ ઉઠે અવાજ. મને કાલ અયોધ્યાનું રાજ મળવાનું છે અને તું તો ચતુર છો, તું તો પ્રવીણ છો, તું બુદ્ધિશાળી છો. તું કંઈક એવો કોયડો ઉભો કર કે મને અયોધ્યાને બદલે વનનું રાજ મળે, તો હું તને મારા હાથની ચૂડીઓ પહેરાવીશ. પણ આ અવતારમાં નહીં. મેં નંદન કહો નંદ પુની અને તું ખૂબ જા પ્રિય પાત્ર જા. હું તને વચન આપું છું કે તેથી હું નંદ બાવાના નેહડે 11 વર્ષ ને 52 દિવસ રહીને મથુરામાં આવીશ ને તેથી હું તું કંસની દાસી હઈશ અને તેથી હું તને રૂપ અને સ્વરૂપ અને ચૂડીઓ બધું આપીશ. જા બાપ મેં નંદન કહો નંદ પુની અને તું ખૂબ જા પ્રિય પાત્ર હોય સહાયક મંથરા મ અવતારણ કાળ. મંથરાને અરે વાત કરીને પોતે ગેડી દડાની રમત રમવા વયા ગયા છે. ને દશરથને રામ એટલો વાલો હતો કે ભોજનના થાળ ઉપર રાઘવને પહેલો કોળિયો જમાડ્યા સિવાય દશરથ કોઈ દી જમતા નહીં. 1 વાગ્યો, 1:30 વાગ્યો, 2 વાગ્યા, રામ ના આવ્યા. સુમંતને મોકલ્યા, કૌશલ્યાજી ગયા. કઈ કે હવે હું જાઉં. કઈજી દોમ તાપમાં નેજમાં કરી કરીને ઉભા છે. હે રામ, હે રાઘવ. રામે સામું ન જોયું. 3જી વાર આકલ કરી, રાઘવ તને કહું છું બાપ. દોટ મૂકી માં આવી ગઈ કે હા, કે માડી હું જમવા એક શરતે આવું, તું મને વચન આપ. કે શું? કે મેં જે હેતુથી અવતાર લીધો છે એમાં તું જો ભાગીદાર થા ને એમાં તારે કલંક વહોરવાનું છે. કે રામ, તારો અવતાર કાર્ય સફળ જાતો હોય ને તારી જેવો દીકરો જો મારી પાસે માગતો હોય તો એક અવતાર નહીં, હજારો હજારો અવતાર સુધી કલંક વહોરવા તૈયાર છું. જા બાપ. અને એટલા માટે ભગત બાપુ લખે છે કે રામે કોઈ દી કોઈનું ઋણ માથે રાખ્યું નથી. બહુ સરસ ભગત બાપુએ કવિતા લખી છે, દુલ્લા કાગે કવિતા લખી છે કે કઈ માતા રે કલંક વર્યું એનું નામ લખીને રાખે. પછી દેવકીજીના એ દૂધ તજીને વાલો માતા જશોદાને ભાગે. રામજી શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે.
સેવાયું નોંધી ચંદ્ર સૂર્યની શાખે. રૂસણાની રાખે રામજી શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. આહા કાગવાલી નો જેને વધ કરેલો રોજ મેળમાં રાખે. કાગવાલી નો જેને વધ કરેલો રોજ મેળમાં રાખે. પ્રાચીન ઋણ ચુકાયું ને ભારત ભાગવત ભાગે રામજી શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. લક્ષ્મણજીની જેને સેવાયું નોંધી ચંદ્ર સૂર્યની શાખે. કૃષ્ણ અવતારમાં જયારે અવતરવાનું થયું એટલે લક્ષ્મણજીને કીધું, શેષાવતારને કીધું ભગવાન શેષ નારાયણને કે હાલો પાછા આપણે બીજા અવતારમાં પધારવાનું છે. કે પ્રભુ રામ અવતારમાં તો 14 વર્ષ ઉઘાડા પગે વનમાં હાલી હાલી થાકી ગયો છું, હવે રહેવા દો. કે તો આ વખતે મોટા ભાઈ બનાવું, હું નાનો બનું. લક્ષ્મણજીની સેવાયું નોંધી ચંદ્ર સૂર્યની શાખે. બળદેવજીને મોટા બનાવી એની આજ્ઞા શિર પર રાખે રામજી શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખાઈ રાખે. ચોખાઈ ચોપડા રાખે રામ મારો હિસાબ કલમો રાખે રામજી શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. કાગવાલી નો જેને વધ કરેલો રોજ મેલમાં રાખે. વાલીને જ્યારે શિકારીની જેમ હંતાને ભગવાને સંધાન કરીને જ્યારે માર્યો, વાલ્મી એક પ્રશ્ન કર્યો છે, પ્રભુ ધર્મ હેતુ અવતરે वो गोसाई और मारे वो मोही व्याध की नाई. ધર્મ માટે તે અવતાર લીધો અને તું તો ક્ષત્રિય છો, તું તો ક્ષાત્રત્વને ધારણ કરવા વાળો છો અને શિકારીની જેમ હંતાઈને માર્યો મને. मैं बैरी और सुग्रीव पियारा अवगुण कवननाथ मोही मारा. રામ બરોબર બોલી નથી શીખ્યા પણ કાનમાં કહી દીધું કે આ તો મારે
અવતાર કાર્યમાં આવતું હતું પૂરું કર્યો સિવાય છૂટકો નહોતો. પણ જા બાપ, કૃષ્ણ અવતારમાં પ્રાચીને પીપળે હું મારા પગનો ફણા પર હૂતો હોઈશ, તેથી બાણ ઠપકારી દેજે, તારો હિસાબ પૂરો કરી લેજે. કાગવાલી નો જેણે બોધ કરેલો જી રોજ મેલમાં રાખે. પ્રાચીને પીપલે ઋણ ચુકાયું બોલ્યું, બાણ ની સારી નાખે રામજી. શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. ચોખાઈ ચોપડા રાખે રામ, મારો હિસાબ તલ નો રાખે રામજી. શેઠ સદર છે પોતાના ચોપડા ચોખા રાખે. કઈ કઈ માતા જે રે કલંક ભર્યું એનું નામ લખીને રાખે. કઈ કઈ માએ જે કલંક ભર્યું એમાં ભગવતી જન્મદાત્રી તો દેવકી હતી, પણ 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવતી જશોદાને થકી જનેતાને પ્રેમ ન કરી એટલો કનૈયાએ વળતર ચૂકવી દીધું, પ્રેમ કર્યો. માતા જશોદા देवकी जी ने वालो दूध कसी ने बोली, माता जसोदा ने भागे राम जी. पेट सदर છે રે પોતાના જી ચોપડા ચોખા ચોપડા ચોખા. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી એમ લખે છે કે રામાયણ વાંચવાનો ગ્રંથ નથી, રામાયણ વિચારવાનો ગ્રંથ નથી, રામાયણ તો આત્મસાત કરવાનો ગ્રંથ છે. એનો એક એક પાત્ર દીકરો કેવો હોય, પત્ની કેવી હોય, સાસુ કેવી હોય, બાપ કેવો હોય. એ શ્રાવણે પડી વાત ને મારો રામ ગીજો વનવાસ રે, મારો પ્રાણ ગીજો વનવાસ. ત્યાં તો દશરથ રાજા એ દેહ લે ત્યાગે ને છોડી જીવવાની આશ, બનું પિતા તો બનું જેવો હતો રઘુવીર ને જેવો, બનું પિતા તો બનું જેવો હતો રાજા રામ ને જેવો. રામે નો જોયા સીતાના, ત્યાં તો હે સીત હે સી એમ રજા આલીના ને ઓડાની ધાર, બનું પતિ તો બનું જેવો હતો સતી સીત ને જેવો, બનું પતિ તો બનું જેવો હતો સતી સીત ને જેવો. આખા ગીતનો અને રામાયણનો જે સાર છે એ ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી મને તમને સમજાવે છે. એ જીજાન મન અંદર બેસી શકીને, એ જીજાન મન અંદર બેસી શકીને હું દુઃખમાં ભાગ્યો થાવ રે, કોઈના દુઃખમાં ભાગ્યો થાવ. બની શકે તો એ શાંતિ પમાડું ને ઉના ના ઉડે ઉના
દુઃખ ભાગ્યા દેવો બતાવો ઉપાય કોઈ એવો બનો દુઃખ ભાગ્યા દેવો બધું કુબેરનું એ નાથ ના નાથે મેર કરી જેને માન્યું નથી નાથ સૈવ બનું મિત્ર તો બનું જેવો સુદામાને માધવા જેવો બનું મિત્ર તો બનું જેવો સુદામાને માધવા જેવો સુદામાને માધવા જેવો. શ્રી રામ